માંડવીના રાવલપીર અને આશાર માતા બીચને 11.50 કરોડના ખર્ચે વિકસાવશે. માંડવીયા બીચ ખુલ્લો મુકાયા બાદ બાકી રહી જતા કામમાં ચિલ્ડ્રન પાર્ક, જીમ, કાફે, ગુજરાત ઇકોલોજી કમિશનની ઓફિસ બનાવાશે. રાવલપીર બીચ માટે 6.50 કરોડ અને આશાર માતા બીચ માટે 5 કરોડ ખર્ચાશે. માંડવીની પૂર્વ દિશાએ રાવલપીર દાદાના બીચના વિકાસ માટે 6.50 કરોડ અને પશ્ચિમ આશાર માતા બીચને વિકસાવવા માટે 5 કરોડ સહિત કુલ 11.50 કરોડના ખર્ચે કરાશે. બંને બીચ પર પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ કટિબદ્ધ બન્યો છે. મનોરમ્ય દરિયા કિનારે આવેલા રાવલપીર દાદાની બીચને આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય બહુમાન મળે તે માટે બ્લુ ફ્લેગ ટેગ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે, જેને અનુલક્ષી 33 માપદંડ ધ્યાને રાખીને 6.50 કરોડના ખર્ચે ગુજરાત ઇકોલોજી કમિશન GEC દ્વારા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધા વિકસાવવા માટેનું કાર્ય પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ TVS18 ન્યૂઝ, માંડવી.